આજે આપણે જીવનનો વિષય, કારણ કે સવાર સારી ઉગાડી હોય, આપણે સવાર સારી ઉગાડી હોય તો આ દિવસે સારું જીવવું પડે. જીવવું પડે કે ન જીવવું પડે મિત્રો? આ વાત ખોટી છે? કારણ કે આ દિવસે આપણે કાંઈક બબાલ કરી હોય, કાંઈક તકલીફ થઈ હોય તો સવાર સારી ન ઉગે. તો તરત આવે સવારે પોલીસની ગાડી, આવે કે ન આવે? કોઈને યાર બબાલ કરી હોય તો સવારે પોલીસની ગાડી આવે, એટલે સવાર સારી ન ઉગી કહેવાય. સવાર સારી ઉગાડી હોય તો આ દિવસે સારું જીવવું પડે. એ જ વસ્તુ છે આ જીવનનું જીવન. આપણું જીવન એવું જ છે કંઈક, કે આ જન્મે આ અવતારમાં જો આપણે કાંઈ જીવન સારું ન જીવીએ અને એલફેલ જીવી નાખવી, આ જીવનને જ જીવન આપણે માની બેસવી કે હવે આની પછી કોઈ આપણો જન્મ છે નહીં, અને એ ગણીને જો આપણે આપણું જીવન વેફળી નાખવી આપણે, તો એ તમે આપણે ભૂલ ખાવી છે. કારણ કે આ જીવન એ જ જીવન નથી. આ સવાર એ જ સારી, આ સવાર નથી, કાલ સવાર ઉગવાની છે. અને એની જેમ આપણે બીજે જન્મે લેવાનો છે, અને બીજા જન્મમાં પછી આપણે તકલીફ ન થાય જાજી. એવી રીતે કંઈક થોડું ઘણું જીવન સારું જીવીને આપણે જઈએ. જવાનું છે તો બધાને જવાનું. સારું જીવે એ જવાના છે, નહીં સારું જીવે એ જવાના છે. પણ ફરક એટલો કે સવાર સારી ઉગે એ 100% વાત છે. કારણ કે આ જન્મ તમે સારું જીવ્યા હશો તો આવતો જન્મ તમને 100% સારો મળે, અને તમારી ચિંતા ન રહે. નહીતર ચિંતા બેઠી જ છે. જીવના સંઘર્ષો બેઠા જ છે તૈયાર થઈને, કે ચારે અમારો વારો આવે અમને દુઃખી કરવા માટે. અને દુઃખ ચાલી રહ્યા છે, દુઃખ બધા ભોગવી રહ્યા છે. એટલે આ વાત આપણે જે કરી ને, અત્યારે જે મેં વાત કરી ને, એ વાત કરી તો બધા એમ કહે છે કાલ કોને જોઈશે. કોઈની ટપાલ આવી નથી, કોઈને હમાસાર નથી. નરસિંહ જેવા મહેતાના એના પણ હમાસાર નથી. આ લોકો કહી રહ્યા છે કે એના હમાસાર પણ નથી, આપણને કાંઈ યાદ પણ રહેતું નથી. તો આવી રીતે સારું જીવન શું ફાયદો છે? એમ ઘણા લોકો આ રીતે આ વસ્તુ સમજીને અને નથી સારું જીવન જીવતા. એલફેલ જિંદગી વેફળી નાખે છે અને જીવન બગાડી નાખે છે. તો કેવી રીતે જીવન આપણે જીવવું જોઈએ? કે જીવન જીવવામાં તો એવી વસ્તુ નથી આપણે કરવાની કે મોટા સાધુ થઈને બેસી જઈએ, કે મોટા કોઈ સારા સારા કર્મો કરી નાખવી, કોઈ કે મોટા પુણ્યદાન કરવા માંડવી. તમારી પાસે હોય તો કરો, ન હોય તો પુણ્ય ન કરો. સુદામાએ એક દાણો કોઈને નથી આપ્યો. સુદામાએ એક દાણો કોઈને આપી શક્યા નથી. પણ જો પોતે ઈશ્વર એના પગમાંથી કાંટા કાઢતા હતા. અને આ વસ્તુ એવી છે કે સત્ય વાતને સ્વીકારવી, અસત્ય વાતને ન સ્વીકારવી. જીવન એ જ છે મેન જીવનનું રહસ્ય એ છે કે આપણે કોઈ વાત કરતા હોય, આ વાત હમણાં મેં કરી, એ કોઈ 5 જણા ભેગા થઈને સાંભળે ને તો એવું કાંઈ હોય નહીં, એવું કશું છે નહીં. તો એ વાતમાં લોકો ઝાઝા ટેકો આપશે કે આ વાત કે હાચી છે, કોઈ એવું કાંઈ હોય નહીં, અને જિંદગી વેફળી નાખે છે. તો આપણી જેવા સામાન્ય માણસને કેમ યાદ રહે? જે દેવો છે એને આ પૃથ્વી પર જન્મ લે ને તો પણ એને યાદ નથી રહેતું. તો આપણે સામાન્ય વ્યક્તિને આપણને કેવી રીતે યાદ રહે? એવો તો તમને દાખલો આપું, ભાગવતમાં પણ આવે છે. એવા માંડવ્ય ઋષિ અને બ્રહ્મ જ્ઞાની એવા એમના પ્રણકુટીમાં બેઠા હતા. ચોર 4-5 ચોર ચોરી કરીને આવેલા અને માંડવ્ય ઋષિને કહે છે, બાપજી કે
આ માલ રહ્યો મારો કે આ તમારી પરમ કુટીમાં મૂકી દો ને કે અમારી પાસે સોર પડ્યા છે કે અને મારી પાસે જ લઈ જશે કે માંડવ્ય ઋષિને એમ થયું કે મૂકી દો કે અને ઘડીક પછી પાછા રાજાના સિપાહીઓ આવ્યા ક્યાંય સોર આવ્યા હતા કે માંડવ્ય ઋષિ કે તમે સોર છો કે એ સોર છે કે મને તો કઈ સમજાતું નથી કે અને સિપાહીઓ બધે તપાસ કરવા માંડ્યા હતા માલ બધો ત્યાંથી જડ્યો અને માલ બધો જપ્ત કર્યો અને માંડવ્ય ઋષિને પણ દોષિત બનાવીને રાજ્યમાં લઈ જાય છે. ત્યાં પછી એવો હુકમ આવ્યો રાજાએ કે આ ઋષિનો પણ ભાગ હશે સોર ભેગો એટલે આમને સૂળ પર ચડાવી દો. જ્યાં સૂળ પર ચડાયા માંડવ્ય ઋષિને ત્યાં એવી ઘટના ઘટવા માંડી કે બધું ઈશ્વરીએ બધું ધ્રુજવા લાગ્યું અને રાજાને પોતાને ખબર પડી ગઈ કે આપણા ઋષિને ગલત સમજી જશે. રાજા સમજીને દોડા દોડા આવે છે ઋષિભાઈ માંડવ્ય ઋષિને નીચે ઉતારે છે અને માફી માંગે છે કે બાપજી મને માફ કરી દો, મેં તમને ઓળખ્યા નહીં કારણ કે હું તમને દોષી માનતો જ નથી કે માંડવ્ય ઋષિ રાજાને કીધું કે હું તમને દોષિત નથી માનતો કારણ કે આ તો વિધિના વિધાન છે કે આમાં કે મારે કર્મ ભોગવવાનો વારો આવી જાવ એનો જવાબ હું લઈશ કે યમરાજા પાસે હું ત્યાં જાઉં છું. ત્યાંથી માંડવ્ય ઋષિ યમરાજ પાસે જાય છે યમપુરીમાં અને ત્યાં જઈને યમરાજાને કહે છે કે આ જિંદગીમાં મેં કોઈ પાપ કર્યું નથી છતાં એ રાજાએ મને સૂળી પર કેમ ચડાવ્યો કારણ કે તમે કે જ્યારે 5 વર્ષના હતા ત્યારે એક પતંગિયાને એની પાછળ કે તમે સૂળ ભરાઈ હતી કે એના કારણે તમારે આ કર્મ ભોગવવું પડ્યું. માંડવ્ય ઋષિ સામો જવાબ આપ્યો કે 5 વર્ષ લગી કર્મ દોષ બને નહીં મનુષ્ય 5 વર્ષના બાળકને કર્મ કોઈ લાગે નહીં એને કર્મનો દોષિત કોઈ કરી ન શકે તો તમે કેમ એવી રીતે કર્યું કે એટલે એ ખીજમાં આવીને માંડવ્ય ઋષિ પોતે યમને શ્રાપ આપ્યો કે તમે કે મૃત્યુલોકમાં અવતાર લેશો અને કે એક દાસીના ઘેરે તમે અવતાર લેશો કે અને જાઓ કે કર્મ ભોગવો કે હવે એમને જ્યારે એ દાસીના રૂપમાં એમને શ્રાપ આપ્યો ત્યાર પછી હસ્તિનાપુરમાં જે દાસી છે એના પેટે આ વિદુરજી અવતાર લેશે. મિત્રો વિચાર કરો કે જે ભગવાનનો બેસાડેલો એમનો જે સેવક એમના જે કે નથી કહેતા કે એમનો નોકરી કરવાવાળો યમ એને પણ યાદ ભગવાન નથી રહેવા દેતા. વિચાર તો કરો કે એવા વ્યક્તિને એને યાદ નથી રહેતું જે જીવની લેણદેણ કરવાવાળો જે જીવ લેવાવાળો એને પણ યાદ નથી રહેતું તો આપણે કઈ ભૂલી આપણને ક્યાંથી યાદ રહે. એમાં ઘણા લોકો એવી રીતે કહે છે એટલે મારા દાખલો આપવો પડ્યો એટલે યમરાજાને યાદ નથી રહ્યું. તમે કદાચ એથી જાણકાર હો તો તમને કદાચ રહે પણ આ રહે છે ઈશ્વર કોઈને બતાવતા નથી. એટલે આ જે આ વાત ખોટી માને છે ને એના માટે અમે આપ્યું ભાગવતની કથા. એટલે મિત્રો ઈશ્વરની વાત છે જે ઈશ્વરને જે નિયંત્રણ છે ને એમાં આપણું કશું ચાલે નહીં અને જીવન કાંઈક એવું સારું જીવો કે આપણી સવાર સારી હોય અને એની ગણે આ જીવન સારું જીવો તો આવતો અવતાર આપણને સારો મળે અને આપણે એવી ચિંતા નહીં કરવાની કે સારું જીવશું પછી આની હાલત રહેશે આવી ગરીબાઈ રહેશે પણ કોઈ એવી ચિંતા ન કરશે. ઈશ્વરની હાથની વાત છે. તમે સાવ ઝૂંપડામાં રહેતા હોય તમે સારા કર્મો કર્યા હોય ને તો ઈશ્વરને 2 ચાકીને લાગે એને ફેરવતા મનુષ્ય ગણે તમે જીવ્યા મનુષ્ય જેવી જિંદગી તમે જીવી હોય ને અને તમે ગરીબ પરિવારમાં ભલાવો પણ એને કરોડપતિના ઘેરે નાખતા ઈશ્વરને 2 ચાકીને લાગે ખાલી કારણ કે એનો ફેરફાર ઈશ્વર કરી શકે. આપણો કોઈ એમાં ચાલે નહીં. આપણો ક્યાં અવતાર કરવો આપણું કશું ચાલે નહીં. એ ઈશ્વર આધીન ઈશ્વરની ગતિ નારી છે. એટલે આ એક વિડીયો મૂક્યો હતો આ કે આજ જીવન સારું જીવો તો કાલ સવાર સારી યોગી એના માટે મિત્રો જરૂર સાંભળજો અને જરૂર આ વિડીયોને લાઈક કરજો. તો હરિનારાયણ હરિકૃષ્ણ.